નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણા વિડીયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 8ના સ્વાધ્યાય 8.4ના પ્રશ્નો વિશે શીખીશું. એમાં પ્રશ્ન નંબર 3 કિંમત શોધોવાળો પ્રશ્ન છે. એકદમ સહેલો છે અને આગળના સ્વાધ્યાયમાં તમે જોઈ ગયા છો તે જ છે. જો 63, 27, 17 ને 73ના ખૂણા હોય તો એ ખૂણાની કિંમત તો તમારી પાસે હોવાની નથી કોષ્ટકમાં, તો શું કરવાનું? તો કે કોટિકોણની જોડવાળા સૂત્ર મૂકવા પડશે. સમજ પડી? તો એવું જ થશે. જો 63 ને 27 કેટલા થાય? 90 થાય. એનો મતલબ કે કોટિકોણવાળા આવશે, આસાનીથી આવી જશે. 17 ને 73 પણ 90 થાય. હવે તમારે જોવાનું છે શું? તો કે ઉપર સાઈન આપ્યા છે, નીચે કોસ આપેલા છે. હવે બે સાઈન છે, એમાંથી તમે એકને કોસમાં ફેરવી નાખો, ચાલે ને? એટલે ઓલું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા વાળું સૂત્ર તમે વાપરી શકશો. સમજ પડી? અને તમને ખબર છે કે ભાઈ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 થાય. ક્યારે? તો કે બે ખૂણા સરખા હોય ત્યારે. તો અહીંયા બેમાંથી કોઈ પણ સાઇનને કોસમાં ફેરવી દો. તો હું કોઈ પણ એકને, ચાલો પહેલાંને કોસમાં ફેરવી દઉં. હવે સાઇનમાંથી મારે કોસમાં જવું હોય તો શું કરવું પડે? તો કે કોસ સ્ક્વેર, બરાબર ને? અને 90 માઇનસ થીટા કરવા હોય તો થીટા કેટલા છે તમારા? 63 છે. સમજ પડી? જો અહીં વર્ગ છે એટલે મેં વર્ગ રાખ્યો છે. સાઇનમાંથી કોસમાં જવું હોય તો 90 માઇનસ થીટા તમારે કરવા પડે. અહીં જેટલી ઘાત હોય એને એઝ ઇટ ઇઝ જ રાખવાની. અને એવી જ રીતે આ સાઇનને એમને એમ રાખો, સાઇન સ્ક્વેર થીટા, થીટા કેટલા? 27. એવી જ રીતે નીચે બંને કોસ આપેલા છે, બેમાંથી કોઈ પણને સાઇનમાં ફેરવી નાખો. ચાલો પહેલું જ છે, કોસને સાઇનમાં ફેરવવા હોય તો સાઇન, પછી વર્ગ છે તો વર્ગ લખી દીધો. સૂત્ર શું થાય? 90 માઇનસ થીટા. થીટાની જગ્યાએ કેટલા છે? 17. ઓકે. અને આ કોસ સ્ક્વેર થીટાને એમને એમ જ રાખો, એટલે કોસ સ્ક્વેર 73. ચાલો 90 માઇનસ 63 કેટલા થયા? 27 થયા ને? તો કોસ સ્ક્વેર 27 વત્તા સાઇન સ્ક્વેર 27 છેદમાં સાઇન સ્ક્વેર 90 માઇનસ 17 કેટલા થાય? 73 થશે. અને વત્તા કોસનો વર્ગ 73. હવે આ બંને જગ્યાએ જો કોસ સ્ક્વેર વત્તા સાઇન સ્ક્વેર આવે છે, ઓકે, પણ બેના ખૂણા પણ સરખા હોવા જોઈએ ને, તો જ તમે આ સૂત્ર વાપરી શકશો ને કે ભાઈ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. આવું ક્યારે થાય? તો કે બંનેનો વર્ગ આપેલો હોય, વચ્ચે સરવાળાની નિશાની હોય અને થીટા બંનેનો એટલે કે બેનો ખૂણો સરખો હોય, ત્યારે ને ત્યારે જ જવાબ તમારો 1 આવે. તો બંને જગ્યાએ વર્ગ છે. જો કોસ સ્ક્વેર સાઇન સ્ક્વેર, વચ્ચે પ્લસની નિશાની, તમારો ખૂણો પણ સરખો. જો બેમાં 27 27 છે એટલે ઉપર અંશમાં શું થઈ ગયું? જવાબ 1 આવી ગયો. એવી જ રીતે છેદમાં પણ એવું થાય છે. જો સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર, બેના વર્ગ આપેલા છે, સાઇન કોસ, વચ્ચે પ્લસની નિશાની છે, પછી બંનેના ખૂણા પણ સરખા. જો 73 73 તો બે થીટા સરખા થયા. તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર શું થાય? 1. 1 છેદમાં 1 એટલે તમારો જવાબ શું આવશે? 1. સમજ પડી? એકદમ સહેલા પ્રશ્નો છે, 2 ગુણના પ્રશ્નો છે, પૂછી શકે તમને આવું. સમજ પડી? ચાલો એવી રીતે બીજો પ્રશ્ન જો, સાઇન 25 ઇન્ટુ કોસ 65 પ્લસ કોસ 25 ઇન્ટુ સાઇન 65. તો 25 ને 65 કેટલા થાય? 90 થાય કે નહીં? સમજ પડી? અને સાઇનનું કોસ, કોસનું સાઇન થઈ શકે. સમજ પડી ને? તો બેમાં સાઇનને કોસમાં ફેરવી નાખો અથવા તો કોસને સાઇનમાં ફેરવો. એવી જ રીતે અહીંયા કોસને સાઇનમાં ફેરવો અથવા તો સાઇનને કોસમાં ફેરવો, કોઈ પણ એકને ફેરવી નાખો અને એકને એમને એમ જ રાખો. ચાલો શરૂઆત કરીએ, સાઇનને ફેરવીએ. તો સાઇનને ફેરવવા હોય તો મારે કોસમાં લઈ જવા પડે. અને કોસ 90 માઇનસ થીટા, થીટાની જગ્યાએ કેટલા? 25. સમજ પડી? અને અહીંયા કેટલા? કોસ 65 એમના એમ રાખો, પ્લસ નીચે લખું છું અહીંયા કોસ 25ને હું ફેરવી નાખું સાઇનમાં, તો સાઇન 90 માઇનસ થીટા થાય. થીટા કેટલા તમારા? 25 અને સાઇન 65 એમના એમ. સમજ પડી? ચાલો બરાબર. કોસ 90 માઇનસ 25 કેટલા થયા? 90 માંથી 25 જાય તો 65 વધે કે નહીં? તો કોસ 65 ઇન્ટુ બીજા કોસ 65 છેદ, સમજ પડી, વત્તા 90 માંથી 25 જાય તો કેટલા વધશે? 65 વધશે ને? તો સાઇન 65 ઇન્ટુ બીજા સાઇન 65 તમને આપેલા છે. હવે જો તો કોસ 65 ઇન્ટુ કોસ 65 એટલે કે કોસ થીટા ઇન્ટુ કોસ થીટા શું થાય? કોસ સ્ક્વેર થીટા થાય કે નહીં? તો કોસ સ્ક્વેર થીટાની જગ્યાએ કેટલા? 65.
સમજ પડી? એક્સ ગુણાકારમાં એક્સ એટલે એક્સનો વર્ગ થાય. એવી જ રીતે કોસ થીટા ઇન્ટુ કોસ થીટા કોસ સ્ક્વેર થીટા થાય. સમજ પડી? ચાલો એવી જ રીતે સાઇન 65 ઇન્ટુ સાઇન 65 એટલે કે સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા સાઇન સ્ક્વેર થીટા થાય. તો સાઇન સ્ક્વેર થીટાની જગ્યાએ કેટલા? 65. હવે અહીંયા ફરીથી જો સાઇન અને કોસનો સરવાળો આવ્યો, સાઇનનોય વર્ગ છે અને કોસનો પણ વર્ગ છે. જો સમજ પડી? અને થીટા બેના કેવા છે? સરખા. તો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર શું થાય? 1 થાય. સમજ પડી? તો અહીં રહ્યો આપણો આ જવાબ. આ રીતના કિંમત શોધોના પ્રશ્ન પૂછાઈ શકે. જે આપણા ત્રિકોણમિતિ વિધિ એના નિત્યસમ હતા એના આધારિત પ્રશ્નો પૂછાઈ શકે. તો સમજ પડી? આવા પ્રશ્નોમાં તમારે શું કરવાનું? ખ્યાલ આવ્યો? એકદમ સહેલા પ્રશ્નો છે, પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4. સાચો વિકલ્પ પસંદ કરો અને તમારી પસંદગીની યથાર્થતા ચકાસો. બરાબર? એટલે વિકલ્પ પસંદ કરીને તમે જવાબ આપી દો એવું જરૂર નહીં, પછી યથાર્થતા એ ચકાસવાની છે. એટલે કે તમારો જવાબ સાચો છે કે નહીં. પરીક્ષામાં આ રીતની રકમ પૂછાય તો જરાક ધ્યાન રાખવું. સમજ પડી? એક ગુણના હેતુલક્ષી પ્રશ્નોમાં આ રીતનું કહી શકે કે ભાઈ પસંદગીની યથાર્થતા પણ ચકાસો. તો તમારે નાની એવી જે કંઈ ગણતરી આવતી હોય તે તમારે કરવી પડે. ચાલો એમાં પહેલો પ્રશ્ન છે આપણો કે 9 સેકનો વર્ગ એ માઇનસ 9 ટેનનો વર્ગ એ બરાબર ખાલી જગ્યા. 4 ઓપ્શન આપેલા છે 1, 9, 8 અને 0. આમાંથી કયો જવાબ આવે તે ચેક કરવાનો છે આપણે. સમજ પડી? તો ચાલો લખીએ પહેલાં 9 સેકનો વર્ગ એ માઇનસ 9 ટેનનો વર્ગ એ. આ બંને પદમાં સરખું શું આવે છે? 9 9 આવે છે. તો 9 ને હું બહાર કાઢી લઉં તો વધ્યું શું? સેકનો વર્ગ એ માઇનસ ટેનનો વર્ગ એ. ચાલો 9. આ તો શું થઈ ગયું? સેકનો વર્ગ થીટા માઇનસ ટેનનો વર્ગ થીટા બરાબર શું આવે? 1 આવે. સૂત્ર છે ને આપણું સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. ચાલો 9 એકા 9. તો આપણો જવાબ શું આવ્યો? 9. એટલે કે ઓપ્શન બી. આ એની યથાર્થતા ચેક કરી આપણે. સમજ પડી? તો આ રીતના પ્રશ્નો એક એક ગુણમાં પૂછી શકે હેતુલક્ષી પ્રશ્નોમાં. ચાલો બીજો પ્રશ્ન કાઉન્સમાં આપેલું છે 1 પ્લસ ટેન થીટા પ્લસ સેક થીટા અને બીજા કાઉન્સમાં 1 પ્લસ કોટ થીટા માઇનસ કોસેક થીટા બરાબર ખાલી જગ્યા. ઓપ્શન છે 0, 1, 2 અને -1. ચારમાંથી કયો જવાબ આવે તે તમારે શોધવાનો છે. ચાલો રકમ નથી લખું તો 1 પ્લસ. હવે આપણે આ ચારમાંથી જવાબ લાવવો હોય તો કઈ રીતે લાવશું? કંઈક તો જોઈશે ને આપણી પાસે. હાલમાં આપણી પાસે કાંઈ છે નહીં. તો એક કામ કરીએ, ટેનને અને સેકને અને કોટને અને કોસેકને બધાને સાઇન કોસના સ્વરૂપમાં ફેરવી દઈએ. સમજ પડી? ચાલો ટેનનું સૂત્ર શું થાય? તો કે સાઇન થીટાના છેદમાં કોસ થીટા વત્તા સેકનું શું થાય? 1ના છેદમાં કોસ થીટા. બરાબર ને? કાઉન્સ પૂરો. બીજા કાઉન્સમાં 1 પ્લસ કોટ થીટા છે. કોટ થીટા એટલે કોસ થીટાના છેદમાં સાઇન થીટા. તમને સૂત્ર હવે આવડતું હશે. અને માઇનસ કોસેક થીટા એટલે 1ના છેદમાં સાઇન થીટા. હવે શું કરશું? લસા લઈ લઈએ. તો પહેલા કાઉન્સનો લસા શું આવશે? બેમાં કોસ થીટા સરખો આવે છે તો લસા આપણો આવ્યો કોસ થીટા. બરાબર ને? ચાલો હવે આપણો લસા કોસ થીટા છે તો આના છેદમાં કાંઈ નથી તો આને કેટલા વડે ગુણવા પડે? કોસ થીટા વડે ગણશું આપણે. તો કોસ થીટા પછી પ્લસ આના છેદમાં તો કોસ થીટા છે તો આને એમને એમ રાખીએ સાઇન થીટા. સમજ પડી ને? પ્લસ 1ના છેદમાં કોસ થીટા છે એટલે 1 એમના એમ. ચાલો હવે અહીંયા લસા કેટલો આવશે તમારો? સાઇન થીટા. પછી સાઇનને અહીંયા ગુણવા પડશે એટલે સાઇન થીટા પ્લસ કોસ થીટાના છેદમાં સાઇન થીટા છે એટલે એમને એમ રહેશે -1. ચાલો હવે શું કરશું? લસા લઈ લીધો. હવે આ બંને કાઉન્સમાં જો કંઈક તમને સરખું દેખાય છે? બેમાં જો કોસ થીટા વત્તા સાઇન થીટા આવે છે. આવ્યું? હવે ફરક ક્યાં છે? બંને પદ એક સરખા જ છે. જો તો અહીં +1 છે અને અહીં -1 છે. ખાલી ઉપરના પદની જ વાત કરું છું. બરાબર? તો બંને પદમાં 3 પદ સરખા છે. સમજ પડી? તો 3 પદમાં એક ફરક ક્યાં આવે છે? એક જગ્યાએ પ્લસ આવે છે ને એક જગ્યાએ માઇનસ આવે. આપણે તમને સૂત્ર ભણ્યા છો કે એનો વર્ગ માઇનસ બીનો વર્ગનું સૂત્ર શું થાય? તો a માઇનસ બી અને a પ્લસ બી. આવું થાય કે નહીં? બંનેના બે પદ સરખા, વચ્ચે ખાલી પ્લસ માઇનસનો ફરક હોય તો શું થાય? તો કે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. બરાબર?
પણ એમાં બબ્બે પદ હતા. અહીંયા 3 પદ છે તો એ ગભરાવાની જરૂર નથી. તો હવે એમાંથી બે સરખા પદ કયા કયા છે તો કે સાઇન વત્તા કોસ, સાઇન વત્તા કોસ. એને આપણે એક જ પદ તરીકે લઈ લઈએ. સમજ પડી કે નહીં? ધારો કે એના બરાબર હું એક્સ લઈ લઉં. સમજ પડી? આના બરાબર હું હાલમાં એક્સ લઈ લઉં તો શું થાય તો કે એક્સ વત્તા 1 છેદમાં કોસ થીટા, અને બીજા કાઉન્સમાં આ બંનેની બરાબર હું એક્સ લઈ લઉં એક્સ માઇનસ 1 સાઇન થીટા. સમજ પડી કે નહીં? મેં શું કર્યું, ધારો કે તમને સમજાવવા માટે જ લખું છું, બરાબર ને? કે ડાયરેક્ટ આપણે જે હમણાં પદ લખવાના છે આપણે લખી શકીએ. સમજ પડી કે નહીં? ધારો કે એક્સ બરાબર સાઇન થીટા પ્લસ કોસ થીટા. મેં ખાલી તમને સમજાવવા માટે એટલે કે સૂત્ર બનાવવા માટે જ એક્સ ધાર્યો છે, બાકી તમે ડાયરેક્ટ લખી શકો. ચાલો હવે આનું શું થાય તો કે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. હવે તો તમને ખ્યાલ આવી ગયો હું શું કહેવા માગું છું. એક્સ પ્લસ 1 છે ને એક્સ માઇનસ 1 છે, બેના પહેલા બીજા પદ સરખા છે તો પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ એવું થશે કે નહીં? તો કે એક્સનો વર્ગ માઇનસ 1નો વર્ગ. ઓકે, અને છેદમાં હવે તો આ બેનો ગુણાકાર કરી નાખો કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. હવે એક્સની જગ્યાએ આપણી પાસે શું છે તો કે સાઇન થીટા પ્લસ કોસ થીટા હતું, એની તમે કિંમત મૂકી દો. ચાલો એક્સની જગ્યાએ કિંમત મૂકો તો કે સાઇન થીટા વત્તા કોસ થીટા આખાનો વર્ગ છે ને, એટલે સાઇન થીટા પ્લસ કોસ થીટાનો વર્ગ થશે અને માઇનસ 1નો વર્ગ 1. સમજ પડી કે નહીં? અને કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. આ તમને શીખવાડવા માટે જ આ રીતે મેં એક્સ ધાર્યો છે. અથવા એક્સ તમે ન ધારો ડાયરેક્ટ ખ્યાલ હોય તો તમારે આ બે પદ લખવાની જરૂર નથી, સીધું આ જ પદ આવે. કઈ રીતે તો કે 3 પદ આપ્યા છે, એમાંથી આ પહેલું જે આખું પદ છે ને સાઇન થીટા પ્લસ કોસ થીટા, એ બે પદને હું એક પદ બરાબર ધારી લઉં. એટલે કે આ પદનો વર્ગ માઇનસ બીજું પદ એટલે કે 1નો વર્ગ. તો ડાયરેક્ટ આ આવી ગયું કે નહીં? સાઇન થીટા પ્લસ કોસ થીટાનો વર્ગ માઇનસ 1નો વર્ગ 1, અને છેદના આ બેનો તો ગુણાકાર થશે કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. સમજ પડી? શું કર્યું? હવે આખાનો વર્ગ આવ્યો તો એને સાદુરૂપ પણ આપવું પડશે આપણે. ચાલો સાદુરૂપ આપીએ. સાઇન થીટા પ્લસ કોસ થીટા આખાનો વર્ગ છે. હવે તમને a વત્તા 2 આખા કાઉન્સના વર્ગનું સાદુરૂપ આપતા પણ આવડતું હશે, ભૂલ્યા નથી ને? ચાલો શું આવે તો કે પહેલા પદનો વર્ગ એટલે કે સાઇન સ્ક્વેર થીટા. આનું સાદુરૂપ આપું છું, આ ખાલી આ એટલા પદનું આનું હું સાદુરૂપ આપું છું. તો કે પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણાકારમાં પહેલું બીજું એટલે કે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા વત્તા છેલ્લા પદનો વર્ગ એટલે કે કોસ સ્ક્વેર થીટા, અને -1 હતો જ એટલે -1 આખાના છેદમાં શું છે તો કે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. સમજ પડી? ચાલો હવે તમને ખબર છે કે સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર તો શું થાય? 1 થાય ને? તો હવે ડાયરેક્ટ લખી શકો ને તો કે 1 થઈ ગયો, આ બે નીકળી ગયા. ઓકે, તો વધ્યું શું? 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અને -1 છેદમાં તો કે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. હવે +1 ને -1 એ નીકળી ગયા, બરાબર ને? 0 થઈ ગયું હોય તો વધ્યું શું ઉપર? 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. હવે અંશ અને છેદ જો તો બે સરખા થઈ ગયા. સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ઉડી ગયું, તો વધ્યા કેટલા? ઓનલી 2. તો આપણો જવાબ શું આવ્યો? 2. સમજ પડી? આ રીતના દાખલા આવે ત્યારે શું કરવાનું? એકદમ સહેલા પ્રશ્નો છે. આ બે પદ તમારે ન લખવાને તમે ડાયરેક્ટ આ પદ પણ લખી શકો. સમજ પડી? એકદમ સહેલા પ્રશ્નો છે, ધ્યાન રાખીને ગણશો, પ્રેક્ટિસ કરશો એટલે તમને આસાનીથી આ બધા જ પ્રશ્નો આવડી જશે. તો મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 ત્રીજો MCQ. sec a પ્લસ 10a કાઉન્સ પૂરો અને બીજા કાઉન્સમાં 1 માઇનસ સાઇન a આપેલો છે, બરાબર ખાલી જગ્યા. 4 ઓપ્શન આપેલા છે, sec a, sin a, cosec a અથવા તો cos a. 4માંથી કયો જવાબ આવે છે તે આપણે ચેક કરવાનો છે. શરૂઆત કરીએ, સાદુરૂપ આપીએ તો sec a 10 રકમ નથી લખતો, બરાબર? sec a પ્લસ 10a અને બીજા કાઉન્સમાં 1 માઇનસ સાઇન a તમને આપેલું છે. તો ચાલો સાઇન કોસમાં ફેરવી નાખો. sec એટલે 1ના છેદમાં કોસ થાય, સમજ પડી? પ્લસ 10નું શું થાય તો કે સાઇનના છેદમાં કોસ,
થીટા તમને જે આપ્યો હોય તે લખવાનું. આપણે થીટા એ આપેલો છે તે એ લખેલા છે. પછી બીજા કૌંસમાં શું છે તો કે 1 માઇનસ સાઇન એ, અને સાઇન કોસમાં ફેરવેલ જ છે, ફેરવવાની જરૂર નથી. ચાલો આનો લસા લ્યો તો શું આવશે? છેદમાં કોસ એ, બરાબર ને? બે છેદ સરખા છે એટલે લસા આપણો કોસ એ. આના છેદમાં પણ કોસ છે એટલે એક એમના એમ, આના છેદમાં પણ છે એટલે સાઇન એમના એમ, અને બીજા કૌંસમાં 1 માઇનસ સાઇન એ. ચાલો આ બે કૌંસના અંશમાં શું આપેલું? જો એકવાર 1 પ્લસ સાઇન એ અને એકવાર 1 માઇનસ સાઇન એ. બેના પહેલા બીજા પદ સરખા, વચ્ચે ખાલી પ્લસ માઇનસનો ફરક. તો શું આવે? એકવાર પહેલા પદનો વર્ગ માઇનસ એકવાર બીજા પદનો વર્ગ, અને છેદ એમને એમ લખીએ આપણે. શું હતો? કોસ એ. ચાલો પહેલું પદ એટલે 1 અને બીજું પદ એટલે સાઇન એ. સમજ પડી ને? ચાલો આનું શું થશે? 1 નો વર્ગ 1 માઇનસ સાઇન એ ઇન્ટુ સાઇન એ શું થાય? સાઇન સ્ક્વેર એ થાય. ચાલો છેદમાં કોસ એ. 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે હવે તમને ખ્યાલ આવ્યો હશે. 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે શું થાય? કોસ સ્ક્વેર એ થાય કે નહીં? અને છેદમાં કોસ એ. હવે તમને સૂત્રો આવડી જવા જોઈએ, બરાબર ને? દર વખતે લખવાની જરૂર નથી. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 થાય ને? તો અહીંયા પ્લસ સાઇન સ્ક્વેર, સામે જાય તો માઇનસ સાઇન સ્ક્વેર થીટા થયું, એટલે કે કોસ સ્ક્વેર થીટા બરાબર શું આવ્યું? 1 માઇનસ સાઇન સ્ક્વેર થયું ને? એટલે કે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા બરાબર કોસ સ્ક્વેર થીટા મેં લખ્યું. ચાલો ઉપર કોસ સ્ક્વેર થીટા, નીચે કોસ થીટા, તો એકવાર કોસ થીટા ઉડી જશે તો વધ્યા કેટલી વાર? એક જ વાર, તો કોસ એ. તો આપણો જવાબ થશે કોસ એ, ઓપ્શન ડી. સમજ પડી? ચાલો એવી જ રીતે ચોથો 1 પ્લસ ટેન સ્ક્વેર એ છેદમાં 1 પ્લસ કોટ સ્ક્વેર એ બરાબર ખાલી જગ્યા. ઓપ્શનમાં છે સેક સ્ક્વેર એ, માઇનસ એ, કોટ સ્ક્વેર એ અને ટેન સ્ક્વેર એ. ચાલો રકમ નથી લખતો, અહીં લખેલી જ છે. હવે તમને ખ્યાલ છે કે 1 પ્લસ ટેન સ્ક્વેર એટલે શું થાય? સેકનો વર્ગ એ થશે કે નહીં? શું કામ? તો કે સેક વર્ગ એ માઇનસ ટેન વર્ગ એ બરાબર 1 થાય કે ને? સૂત્ર છે ને સેક માઇનસ ટેન બરાબર 1, યાદ છે ને? તો એ માઇનસ ટેન, સામે જાય તો પ્લસ ટેન, એટલે સેક બરાબર શું એ 1 પ્લસ ટેન આવે કે નહીં? સમજ પડી? તો 1 પ્લસ ટેન સ્ક્વેર બરાબર એ, અને 1 પ્લસ કોટ સ્ક્વેર સેમ એવું શું થાય? તો કે કોસેક સ્ક્વેર એ. પેલા 3 સૂત્ર યાદ હશે તો તમને ડાયરેક્ટ કિંમત મૂકતા હવે આવડી જશે. સમજ પડી? હવે આના માટે તમને બધી કિંમતો આવડવી જોઈએ, સૂત્ર આવડવા જોઈશે. ચાલો હવે સેકના છેદમાં કોસેક આવ્યું, કાંઈ થાય? ન થાય. હવે આને સાઇન કોસમાં ફેરવીએ આપણે. ચાલો સેક એટલે 1 ના છેદમાં કોસ સ્ક્વેર એ, બરાબર ને? વર્ગ હતો એટલે ડાયરેક્ટ થાય ને 1 ના છેદમાં કોસ સ્ક્વેર એ. આખાના છેદમાં કોસેક સ્ક્વેર છે એટલે 1 ના છેદમાં સાઇન સ્ક્વેર એ, બરાબર ને? સમજ પડી ને? સેકનું શું થાય? 1 અપન કોસ, વર્ગ હતો એટલે કોસનો વર્ગ થઈ ગયો, 1નો વર્ગ તો 1. એ રીતે કોસેકનું શું થાય? 1 અપન સાઇન થાય, અને વર્ગ છે એટલે 1નો વર્ગ 1 અને સાઇનનો વર્ગ. ચાલો મેં તમને શીખવાડ્યું હતું કે આ રીતનું તમને આવ્યું હોય ગમે ત્યારે છેદના છેદવાળા આપેલા હોય ને તમને ડાયરેક્ટ ખબર ના પડતી હોય તો તમે આ રીતે પણ લખી શકો કે ભાઈ પહેલો અપૂર્ણાંક લખ્યો આપણે, બરાબર? 1 ના છેદમાં કોસ સ્ક્વેર એક અપૂર્ણાંક સ્વરૂપે, અને વચ્ચે ભાગાકારની નિશાની હોય ને તમે ગુણાકારમાં ફેરવી દો, અને જે છેદ આપેલો હોય બીજો નીચે અપૂર્ણાંક આપેલો હોય એમાં તમારે છેદ અંશમાં જાય, એટલે કે સાઇન સ્ક્વેર એ છેદમાં 1 ઉલટું થઈ જાય ને? આપણે આગળ શીખેલા હતા, અને આવું તમારે ધોરણ 6-7માં ભણી ગયા છો. ચાલો ન આવડતું હોય ડાયરેક્ટ ઉડાડતા અથવા તો ડાયરેક્ટ સાદુરૂપ આપતા તો તમે આ રીતે કરી શકો કે ભાઈ 1 પ્લસ કોસ સ્ક્વેર એ ભાગાકારનો ગુણાકાર કરો તો જે છેદમાં જે કંઈ સંખ્યા હતી એ વ્યસ્ત થઈ જાય આખી, એટલે કે સાઇન સ્ક્વેર અંશમાં આવી જાય ને 1 નીચે આવી ગયો. સમજ પડી? ચાલો તો આનો મતલબ શું થાય? 1 ગુણાકારમાં સાઇન સ્ક્વેર એ એટલે સાઇન સ્ક્વેર એ, અને છેદમાં 1 ગુણાકારમાં કોસ સ્ક્વેર એ એટલે કોસ સ્ક્વેર એ. હવે આ તો શું આવ્યું? સાઇનના છેદમાં કોસ આવ્યું ને? હવે સાઇનના છેદમાં કોસ એટલે શું થાય? ટેન થાય. ટેન લખી શકો ને તમે? ટેન એ, અને બંનેનો વર્ગ છે એટલે ટેન સ્ક્વેર એ. સમજ પડી? તો આ થયો આપણો જવાબ, ટેન સ્ક્વેર એ. જોઈએ તો આ રીતે તમે હેતુલક્ષી પ્રશ્નોના જવાબ શોધી શકો. સૂત્ર આવડવા ખાસ જરૂર છે, એકદમ નાના અને સહેલા પ્રશ્નો છે. સમજ પડી? ખ્યાલ આવ્યો તો શું કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો આ રીતના દાખલા પ્રેક્ટિસ વર્કમાં MCQ સ્વરૂપે હશે તો તમે પ્રેક્ટિસ કરજો, આસાનીથી બધા જ દાખલા આવડી જશે. આવા નવા દાખલા પરીક્ષામાં 1-1 ગુણમાં પૂછાવાની શક્યતાઓ છે, અને આ બેઝિક સૂત્રો છે. આની પછીના જે કંઈ પ્રશ્નો છે એમાં સાબિતીવાળા પ્રશ્નો આવવાના છે,
તો એમાં તમને આ બધા સૂત્રો આવડવા જરૂરી છે, એટલે ખાસ સૂત્રો વાંચી લેજો તો અને તો જ દાખલામાં ખબર પડશે. તો વિદ્યાર્થી મિત્રો લખતા રહો, વાંચતા રહો, પ્રેક્ટિસ કરતા રહો અને પ્રશ્નો પૂછતા રહો.